રોડાપીર એમના દીકરા કરમણપીરની ભાળ લેવા માટે જાય છે. માંદગીમાં પીડા છે, આડું પરબાયું, હાલ પરબે આટો મારતો જાવ. અને હાદલપીર ઢોલીએ બેઠા છે, ગાદીએ છે. મળ્યા, બેઠા, વાતો કરી. કીધું બાબા કઈ બાજુ? બાપા ફરિયાદ ધારા જાવું છે અને કરમણપીર માંદગીમાં પીડા છે, એટલે ભાળ લેવા જાવ છું. તો ટકોર કરી તો જાઓ ને તો બેઠા કરીને આવજો, જાઓ તો બેઠા કરીને આવજો. આપણે વીરતાની ભક્તિ છે વાલા. લખા દાદાની જે વીરતા છે એ જ અહીંયા વીરતા છે. અહીંયા એક વચન માથે મસ્તક આપી દીધું, વચન માથે જાઓ તો બેઠા કરીને આવજો. અહીંયા આવ્યા ને તો કરમણપીર તો હમાઈ ગયા હતા, પણ સામે વેવાઈની નામે સામે મળી. વેવાઈની પોતાના વેવાઈ હતા ને એની નામે સામે મળી અને વચન યાદ આવ્યું કે જાઓ તો બેઠા કરીને આવજો. ડાયરાને કીધું ભાઈ નાનામીને ઉતારો એથી ઉતારી અને વેવાઈને બેઠા કર્યા. રોડાપીરે બેઠા કરીને પ્રમાણ બેઠા કર્યા, પ્રમાણ આપી અને બાજુમાં જ્યાં જોયું ને તો 10-12 વર્ષનો એક દીકરો, મુસ્લિમનો દીકરો બકરા ઘેટા ચરાવે છે. હવે પરબે પ્રમાણ આપવાનું છે, અહીં તો આપી દીધું. હવેનું પ્રમાણ છે પરબે જાય છે અને પોતે હુરાપુરા તરીકે પરબમાં પૂજાણા છે. હાલમાં બાપાના નિવેદ પેલા દેવા પડે છે. દીકરાને બોલાવ્યો, બેટા અહીંયા આવ, જગત જોવે એમ હો, જગત જોવે એમ. એ મલકના માનવીઓ જોવે એમ. રોડાપીરે દીકરાને બોલાવ્યો, બેટા અહીંયા આવ. કોણ છો? બાપા એક મુસ્લિમનો દીકરો છો. શું નામ છે તારું? સેલાણી. મારું એક કામ કરી દે, હું તને મારું મસ્તક કાપીને આપું ને તારે પરબે પહોંચાડવાનું છે. આખું મારી વીરતાની ભક્તિ છે વાલા. દીકરો પણ જે માના ઉદરમાંથી જે જાગૃત આવે ને એ તો 10 વર્ષનો તો ભલે ને 5 વર્ષનો તો ભલે, પણ પેટમાંથી જાગૃત નીકળ્યો બહાર આવે. માના પેટમાંથી જાગૃત અવસ્થામાં જે આવે બહાર એને શું કેવું પડે? દીકરો ઓળખી ગયો કોઈ મહાપુરુષ છે, આ સમય જો કામ બની જાય એમ છે. બાપા હું તમારું કામ કરી દઉં, મને તમે શું આપશો? રોડાપીરને કીધું, મને તમે શું આપશો બાપા? બેટા જગતમાં કોઈ નો આપે ને એવી વસ્તુ તને આપો. જગત તને પીર તરીકે પૂછશે, ઈ તને આપે. અને વાલા મસ્તક ઉતાર્યું રોડાપીરે, થાળમાં મૂકી અંચળો ઢાંકીને છેલાણી હાલ્યા. હાદલપીર ઢોલીએ બેઠા છે, ચરણમાં આવીને દેવદાસ બાપુના ચરણમાં મસ્તક પગે લગાડીને હાદલપીરને ત્યાં મૂક્યું. બાપાએ અંચળો ઉગાડ્યો હાદલપીરે તો રોડાપીરનું મસ્તક. અહીંયા પ્રમાણ અપાય છે વાલા, પ્રમાણ છે. આ જો કેવું પ્રમાણ આપ્યું અહીંયા. હાદલપીરે મસ્તકને લઈને 12 જગ્યા બહાર નાખી દીધું ઘા કરી. ત્યાંથી મસ્તક પાછું ઉડી નાખ્યું, ચરણમાં પાછું પડ્યું, પાછું નાખ્યું, પાછું પડ્યું. એવું અનેક વાર મસ્તક નાખ્યું. છેલ્લી વાર પછી જે દિવાલ હતી ને દિવાલને તોડીને મસ્તક અંદર આવ્યું. તે હાદલપીર બાપા પગે લાગ્યા અને હોરાપુરા તરીકે હાલમાં પૂજાય છે બાપા રોડાપીર બાપા. પણ હાદલપીરે ઓલા દીકરાને પૂછ્યું, બેટા તું કોણ છો? બેટા બાપા હું તો ત્યાંનો મુસ્લિમનો દીકરો છું. એમ ત્યાં હું કરશો? બાપા ઘેટા બકરા ચરાવું છું. તો દીકરા અહીંયા રોકાઈ જાય ને, અહીંયા આપણે માં ગવત્રી ઘણી છે, સેવા કરજે, રોકાઈ જાય. અને રોકાણા 15 થી 16, 17, 18 વર્ષની ઉંમર થઈ અને ધોરાજીના મુસ્લિમો માને હેરાન કરતા હતા. ઓરમમાં હતા, એ દેવદાસ બાપુના પરમ ભગત હતા, બાપુના ઉપાસક હતા. ઓરમમાને મુસ્લિમ લોકો બહુ હેરાન કરતા હતા, કઈ રહેવા નતા દેતા. છેલ્લે માં કબ્રસ્તાનમાં રહેતા હતા. એ હાદલપીરને ખબર પડી અને સેલાણીને કીધું, જાઓ ધોરાજી જાઓ,
માને અહીંયા લઈ આવો. ધોરાજીમાં નથી રહેવું, અહીંયા લઈ આવો માને, જાઓ. અને હાલ્યા આવો ખેલાણી સાંઈ આવ્યા ધોરાજી. ધોરાજી આવી માની ભાળ કાઢી તો કે ભાઈ માને ક્યાંય રહેવા નથી દેતા. માને માં તો કબ્રસ્તાનમાં તમને મળશે. ખેલાણી કબ્રસ્તાનમાં ગયા, માને પગે લાગ્યા. ઓરમ માને માં હાલો હાદલ પીર બોલાવે છે. હવે આપણે અહીંયા નથી થયો, આપણે છે ને પરબે હોઈ જાય માં, આપણી જગ્યામાં વહી જાય માં. દીકરી બાઈએ ભજન ગાયું ને, બહુ સુંદર મજાની આરતી છે માં. આરતી છે બાપાની. અને આપણા પરબની તો એ પરંપરા છે કે જ્યાં સાધુડો પરબનો સાધુડો જ્યાં રોકાય ને આજે સંધ્યા આરતી થાય. એમાં એક દીકરી ગાઈ, એક આરતી ઈ ગવાય છે અને એક આરતી બાવાજી તમારા હશે ઈ તમને ભજશે. એને હાથનો આવે લગા રે પરબના પીર, આમાંથી જો બાવડી ઝાલો ને તો લાસ. આ બીજી આરતી બેટા. ઓરમમાં કે બેટા સલાણી અહીંયા દેવીદાસ ભેગા છે, પરબે આવું તો અહીંયા દેવીદાસ ભેગા છે. ગુરુ વિનાની કોઈ જગ્યા ખાલી નથી, થોડુંક જીવન છે વિતાવી લાવું. નહીં માં હાલો. માને લેવાની તૈયારી કરી તો આમ એક જનાજા 500 મુસ્લિમો ભેગા ને એક જનાજો આવ્યો. કબ્રસ્તાનમાં જનાજો ઉતાર્યો અને મુસ્લિમો બધાય કાયમ એકને જોતા હતા, માં ઓરમ ને. આજે બે ને જોયા. સલાણી પણ ભેગા આવી ગયા. વધારે ક્રોધિત થયા થોડા. કાયમ તો એક હતા પણ આજ તો બે. હામાં સેલાણી સાય હતા. માને કીધું માં મને ઘડીક વાર જવા દો, બે વાત કરી લો, પછી આપણે માં દીકરો અહીંથી પરબે વહી જાય. જ્યાં જનાજો ઉતાર્યો તો ને ત્યાં આવ્યા સેલાણી કે ભાઈ આ ક્યાં તમે જુદું કરવા માંડ્યા બધા? આ ક્યાં જુદું છે? રામ રહીમ એક કરી જાણો, સમૃ તો સુધરે મનખા મેરા, તુહી નબીજી તુહી નબી. આ કઈ જુદું નથી. પણ એના મૌલવી ને એના કાજીઓ ને અમે એમ નથી માનતા, અમે તો પ્રમાણ આપો તો માની કે પ્રમાણ. હા આ જનાજામાં એક ડોહી વહી ગયા. ડોહી નામ છે માં મરિયમ. ઈ બોલે ને સત દેવીદાસ તો માની કે હે આ ડોહી સતદેવીદાસ બોલે ને તો મેં માની કે તો માની જાઉં. તો માની 500 મુસ્લિમો ભેગા હતા અને રૂડાપીર બાપાને યાદ કર્યા. જય ગુરુ મહારાજ. પીરાય આપી દીધી વાલા, પીરાય 12 વર્ષની ઉંમરે તો પીરાય આપી દીધી હતી પ્રમાણ તો. અને બાપાએ પ્રમાણ આપ્યું. અહીંયા રૂડાપીરને યાદ કરી જય પ્રભના બેન ડોહીન માથે આમ જનાઝા માથે આમ હાથ કઢાવ્યો ખાલી કે માં મરિયમ બોલ બાપા સત દેવીદાસ. અંદરથી અવાજ આવ્યો વાલા, અમાર દેવીદાસ અમાર અમાર. જનાઝામાંથી અવાજ આવ્યો. આશ્ચર્ય થઈ ગયું બધાને. ઓહો. અને પછી તો આ તો સેલાણી સાયા હતા કે ભાઈઓ ઉભા રહ્યો ઉભા રહ્યો. આ ડોહી તો તાજી મરી છે. આ કબરું કેટલાક વર્ષની છે? કોઈ 100 વર્ષની, કોઈ 200 વર્ષની, કોઈ 500 વર્ષની, કોઈ 1000 વર્ષની, કોઈ 2000 વર્ષની, કોઈ 5000 વર્ષની. 450 કબરો હતી આ ધોરાજીમાં. જેની કબર માથે હાથ મૂકે ને અંદર કે બાપા બોલો સત દેવીદાસ. અવાજ આવે અમાર દેવીદાસ અમાર અમાર. 450 કબરો બોલાવ્યા ધોરાજીમાં. બાવે ધૂન મચાવી, ખૂબ બતાવ્યો ડારો. 18 વરણ એક પ્યાલે મેં નજરે નુરીજન ભાઈઓ. હે પરબ વાળા પીર બાદશાહ ધૂન ધણી મેં ધાર્યો. બાદશાહ ના બાદશાહ. બાદશાહ તો અહીંના હોય ને, આ તો એના બાદશાહ. ઈ આ બધા પરબના પીરાણા અને પ્રગટ પીરાણા હાલમાં. અને કેનું બીજું પ્રમાણ છે વાલા, પરબધામ છે ને આપણું. ત્યાં ભગવાન રામ હમાણા છે. ભગવાન રામ છે ત્યાં, એની હાજરી છે. માં જાનકીની હાજરી છે, દાદા લક્ષ્મણની હાજરી છે હાલમાં છે. ધૂણો ચેતન છે ને ત્યાં મારો રામ બેઠા છે. અંદર અગ્નિ છે, રામ છે ને અગ્નિ છે. અમરમાં છે ને એ માં જાનકી છે. અને લક્ષ્મણજી છે ને એ દાડો મેકરણ છે. પણ એમાં ગુરુવાણી ભળે, ગુરુમુખ વાણી છે એ પણ ભળે. આ નિદાર વાણી છે.
એટલે વાણી બે એક જ છે નિધાર કયો કે ગુરુ વાણી કયો 4 પ્રકાર છે પણ એમાં સમજવા જાય તો બે હરખું થઈ જાય નિધાર માં સમજી તો ભલે અને ગુરુમુખ શબ્દ થી કોઈ સમજી તો ભલે આ ભજન આથી 25-26 વર્ષ થયા પૂરા એવા મહાપુરુષ બ્રહ્મદાસ બાપુ પીપળી ધામ જાગૃત પુરુષ હતા ચેતન પુરુષ હતા એનું પ્રમાણ મેં જોયેલું છે મારી નજરે જોયેલું છે આ એવી ઘટના ઘટી એ સમય કોઈ પૈસા ન દેતા અને અમે 100 કિલોમીટર ઉપર ક્યાં જતા હલવાઈ જઈને ખોટા આજુબાજુ 100 કિલોમીટર ભજન કરીએ મજા મજા એ સમય મારા ખાસ નજીકના સ્નેહી પીપળીના સેવક દુદાભાઈ મેર સમાજમાં મને નક્કી કરવા કે આપણે પીપળી જવાનું છે તમારે પીપળી ભજનમાં આવવાનું દસમ નથી રામદેવજી મહારાજની દસમ બરાબર મને યાદ છે વાત આ પ્રમાણ કોને કહેવાય એની વાત કરું છું તમને પીપળી ધામ તો મેં દુદાભાઈ મેં કોઈ દી પીપળી જોયું નથી અને ક્યાં આવ્યું તો કયું મને કે અમદાવાદની બાજુમાં સુરેન્દ્રનગર થી આગળ મગદો ઓહો એ તો બધો પલો થઈ પડે મને દુદાભાઈ એ તો એ મૂકો ને મગદો અહીંયા કઈ ભજન હોય તો કયો મને કે તમારે ત્યાં ભજનમાં તો આવવું જ પડશે પણ મગદો મેં કોઈ દી જોયું નથી મારે કેમ આવવું મને કે તમે ઓલું ભજન ગાવશો સાચા સંતોમાં પછી બાપુને મેં બહુ સાંભળેલા કાનદાસ બાપુને બાપુના ખોળામાં રમીને મોટા થયા એવું કહેવાય બાપુ કાકા ગુરુ થયા મારા એટલે એ બધું એ ઘટના તો બધી અનુભવ નહીં મને કે તમે સાચા સંતો માટે ભજન ગાવશો ને વાહ એ જગ્યા છે મને ત્યાં તમારે આવવાનું તો ભજનનું કીધું તો બધું ભૂલાઈ ગયું તો એક કામ કરો મને દિશા બતાવજો હું ધીમે ધીમે પીડ્યો આવ્યો ભાડે ગાડી બાંધી ભાડાના પૈસા ત્યાંથી આપે તો એ પછી આડવડું કરવું પડે ઘટના એવી ઘટી પાછી બરાબર પીપળી ખાલી 15 કિલોમીટર રહ્યું અનુભવની વાત છે અને આને પ્રમાણ કહે સંતોના પ્રમાણ જોવા હોય ને તો ઓમનો જોવા મળે છે જે ગુરુજીના વચન ફળે બુડે બુડે સંતો પાપ સંતો ધર્મ કરે આજે ભજન કે ને ગોરોટાણ કે ને એ ભજન મારે માટે તો મહામંત્ર બની ગયેલા છે 15 કિલોમીટર તો હોટલે મેં ઉભા રહ્યા બધા ચા પાણી પીધા બેઠા હતા બધા પીપળી નજીક છે તાઈ હોટલ વાળા કે તમે પીપળી જાઓ હા ભજન વાળા હા તો કે પીપળીના ભજન તો બંધ રહ્યા છે આજે એટલે કેમ થયું નજીક આવી નો હાવ નજીક આવી ભાડાનું નંબર મેળે નંબર એમ આજુ આડોળું કરવું પડે એ તો ભાડું થાય તો અમે તો ટાટા થઈ ગયા ભાઈ ભજન બંધ રહ્યા હતા ઓ એ ધાર્યા એટલે પલે આવીને ટણે અહીંયા સમાચાર મીડિયા ભજન બંધ રહ્યા તો અમે અડધી કલાક તો ત્યાં જ બેઠા રહ્યા તો હોટલ વાળા કે ભાઈ મુંજાવમાં તમે તારે કઈ ચિંતા જેવું છે ભાઈ ચિંતા તો થાય ને ભાઈ આ નથી આવ્યા ને હવે અત્યારે કે ફોનની સગવડ નથી ફોનની સુવિધા કોઈ નહીં તો હોટલે બેઠા મને કે હાલો મારી ઘેરે કેમ ઘેરે બેરે નથી આવું હવે મેં કીધું પાછું ભોગવો ડીઝલ ના પૈસા નહીં પાછું નાખો ખરું ને ઈ નહીં મેં ભાઈ તકલીફ આવી છે મેં કીધું જો હવે આ ભજન બંધી રહ્યા હોય તો અમારે પણ જુનાગઢ તો ભોગવું ને પાછું તો મને કે તમારી તકલીફ શું છે તકલીફ પૈસા છે મુદ્દો તકલીફ છે હા આ મોટર પર નાખવું કે પીપળી ભજન તો બંધ તમે કીધું એક તમે એક કામ કરો હું તમને ડીઝલ નાખી દઉં તમે એક કામ કરો પીપળી જઈ આવો આવ્યા છો તો ત્યાં તમે દર્શન કરતા જાઓ હવે તમે પાછા નો ફરતા મને એમ થોડી હિંમત આપી હાલો જાય પણ ત્યાં અમે તો બધા રોતા કકડતા છે ત્યાં આપણે એને સમાચાર અમને શું દીધા ખબર બાપુનો જમાઈ હતો ને એનો આગળ એક્સિડન્ટ થયો હમણાં કલાક પહેલા માલવણ ચોકડીમાં એનું અવસાન થયું છે એટલે ભજન બંધ રહી ગયા અમે તો પાણીમાં જ બેસી ગયા પૂરું થયું હવે તો બાપડું હવે તો રામદેવજી મહારાજ લાજ રાખી પણ એ ભાઈ અમને હિંમત આપે તમે જાઓ ગાડીમાં હું ડીઝલ નાખી દઉં ડીઝલ નાખવી ડબલાનું ડીઝલ પેટ્રોલ પંપ નહીં ગામમાંથી ગોઈતું કોઈ ગયા
જ્યાં ધામમાં ગયા ને પીપળી ધામમાં ગયા ને વાલા, તો મેં એવું પ્રમાણ નથી જોયું કોઈ દજીને. મને એમ હતું કે ત્યાં રોતા કકળતા છે. જમાઈ વહી ગયો દીકરીનો યુવાન અવસ્થામાં, 1 કલાક પહેલા પાછો એમ જો સમય નહીં તો ત્યાં ગયો તો એ માયલું કઈ દેખાણું જ નહીં. બોલો, કોઈ રોતા નતા, કોઈ કકળતા નતા, બધા એ આનંદ લૂટતા હતા. બધા ધણીના નામનો જય જય નાથ. ભાઈ ખોટું બોલ્યો શું છે? મેં કીધું આમાં ખબર નથી પડતી કઈ. એ ભાઈ મેં આપણી મસ્કરી કરી લાગે છે. અહીંયા તો કઈ છે નહીં દેવું. રાત્રિના વાળા ભજન કર્યા, એક દોર ને બીજો દોર, અને સદગુરુ બળદેવદાસ બાપુ પછી આવ્યા સભામાં. આવીને માઇક માથે પોતે 2 શબ્દો બોલ્યા, મને યાદ છે. એટલું બોલ્યા કે જે ઘટના ઘટી ગઈ છે ને એ પ્રસંગ મહાન નથી, આ મોટા ધણીનો પ્રસંગ ચાલે છે, આ મહાન છે. બની ગયું એ બની ગયું છે, પણ હવે આ પ્રસંગને કોઈ બગાડતા નહીં. ખુશીથી પ્રેમથી મોટા ધણીનો પ્રસંગ છે એને યાદ આવે. એ મહાપુરુષો જેને હરખ ને શોક ની આવે ને હેડકી પાનબાઈ અને 8 પોર આનંદ હોય. મરણ હોય તો ભલે ને પરણ હોય તો ભલે ને. નરસિંહ મહેતાને કોકે કીધું ને તમારો સાંભળ્યો વહી ગયો, તો મહેતા કીર્તન કરતા કરતા કે મારો ઠાકર કર્યું ઠીક. એવા મહાપુરુષો વાળા એની વાણી છે. મને બોરા વખતે કીધું મારે તમારી સંગાથે ગાવું છે. તો દીકરા એ ભજન મારા માટે તો મહામંત્ર છે. બધા એ તેદી ગાયું છે ભજન. આ 27 વર્ષ થી 28 વર્ષ સદગુરુ ચરણમાં સદાય દિવાળી. કોઈ દી રાયદાન ધારી જોઈએ જ નથી તે દુનિયા હજી આવે. અહીંયા આજે 13મી 14મી નાઈટ તો તમારી છે, પણ મહાપુરુષનો આશીર્વાદ, તમારો પ્રેમ, તમારા આશીર્વાદ, માતાઓ દીકરીના આશીર્વાદથી એમને ગાડું પીડ્યું જાય, એમને પીડ્યું જાય ગાડું. અને કોઈ દી ધરાણા નથી પાછા. આજ બહુ થઈ ગયા ભજન, ધરાવાનું નહીં, કાયમ ભૂખ્યું રહેવાનું. વાલા સ્વા બાપા કે છે એમ, હું હતો તે હરી નહોતો, હરી આવ્યો તો હું નહોતો. સરસ. એ મને જાણી પણ મટી જાય. માં ગંગા સતે એમ બોલ્યા, હોય જો પૂરણની ઓળખાણ. અહીંયા જે મળ્યા છે ને બધા આત્માઓ જે મળ્યા છે ને એ ખાતાના આત્માઓ છે વાલા. ભજનનો આ વેપાર તો એ કરી શકે, આની વણત તો એ કરી શકે. શબ્દ ની વાત આવે, શબ્દ આર, શબ્દ પાર, શબ્દ કે શબ્દ ડેરિયા. જો નર કોઈ શબ્દ ની ખોજ કરે તો હોય સદગુરુ હમે. શબ્દ એટલે વચન. બોલ્યા પછી બીજું નહીં બોલવાનું, એ શબ્દ છે. અને શબ્દ છે બ્રહ્મ છે, એ જ ભગવાન હાથું. ભગવાન નું આપણે રૂપ અણઘડ દેવ કહીએ ને, એ અણઘડ દેવ આ, બીજા કોઈ. બાકી તો અવતાર લીલા છે ભગવાનની, એનો મહિમા આપણે ખૂબ ગાઈ છે. ગોરખનાથજીએ કીધું, કબીર સાહેબે કીધું, સાહેબોએ કીધું, બધા મહાપુરુષોએ કીધું, અણઘડ દેવના અજબ તમાશા. અરે બાપા દેવીદાસ બાપુ બોલ્યા છે, અજબ તમાશા દેખા ગુરુજી. દેવીદાસ બાપુની વાણી છે. એ વાણી આદિલ કે કોઈ ગાય નથી, પણ સમય મળે ને તેથી દેવદાસ બાપુની વાણી આપણે પ્રગટ કરશું. અમારી ખોજી છે બસ મહાપુરુષોના વચનો જ્યાં પીડ્યા છે, જ્યાં વાય કોઈના પીડ્યા છે એને જગત હામાં. એમ દેવદાસ બાપુ પણ એ શબ્દ બોલ્યા. દીકરી બોલી ને, મેરુ પર્વત પર છે કૈલાસ, મેરુ પર્વત પર છે કૈલાસ, અલખ દેવંગી નકલંક દેવંગી, ત્યાં વસે આપો આપા. ધન્ય કમાયું જેને બાવોજી મળ્યા, સફળ જન્મ જેને દેવીદાસ મળ્યા. છેલ્લે તો કમાઈ તો આપણી હોવી જોઈએ. અમરમાં કીધું ને, મેં કરણીના કળશ થપાવ્યા, મારી કમાઈ પોતાની કમાઈ. ભજન તો આપણે પોતાને જ કરવું પડશે ને. તમે ખાઓ ને અમે ધરાય એવું નહીં બને.
જેસલજીને યાદ કરવા છે. નિજાર ધર્મના બધાય મહાપુરુષો છે. આ બધા માલદે રૂપાદે, જેસલજી, સતી તોરલ, ખેમડા કોટવાડ, સતી દારલ, લાખા સતી લોયણ, લાખોજી સતી લોયણ, દેવાજ પંડિત ને દેવલ, કુંભાર અણાન સતી લીરલ. એક આસી બાપાની હાજરીમાં જે ગત મંડળ હતું, બાવા ઉગમસિંહ, મેઘધારો, બાવા સેલણસિંહ, દાડો મેકરણ, ખાલા હુરાન, ધાંગા વણવીર, આ બધાની હાજરીઓ એક સૈકામાં બધાય છે. જેસલજીને સતી બહુ કરે છે. પછી તો જાડેજો હતા વાલા. માં તોરલને કીધું કે હે માં, હવે મને મારું ભજન કરવા દો. એને ખબર પડી ગઈ હવે મારે પોતાને ભજન કરવું પડશે. ગુરુ મહારાજનો શબ્દ લઈ અને ત્રિકાળદર્શી બન્યા હતા. ત્રિકાળદર્શી ક્યાં હતા ત્યાંથી ક્યાં પહોંચી ગઈ તો જો કેવી વાટમાં હતા અને ક્યાં રસ્તે આવી ગયા. ગુરુની કૃપા થાય, કોઈ દાદાની કૃપા થાય, માં ભગવતીની કૃપા થાય તો અહીંયા આ બને. જેસલજી કહે છે અને મારા ભુરા ભગત બે મળીને સિંગાથે અમે આનંદ કરી વાળા. દીકરા સમાન છે, ભાણે જેટલા દીકરો જ કહેવાય અને બેનનો દીકરો છે. જીભના માનેલા બેનો એમાં તો ગુરુ બેન છે મારી. બોરાન ઘેર ભજન માં કીધું ખબર પડી, અરે બેન તમે એમ કીધું બાપુ કે મારો દીકરો છે. અરે લે સારું આ તો ભાણે જ છે. એટલે જેસલજીને યાદ કરી વાળા નિજાર વાણ નિજાર. કોઈ માયાજારમાં આપણે તો આપણો ડાયરો તો નથી જ વાળા. ભલે દોડ કરતી હોય જગત આખી, એને લડવા દે. તું રામ સુમર મેરે ભાઈ જગ કો લડને દે, લડને દે, લડને બાંધવા દે. આપણે હાલ કેવી રાખવાની ખબર? અહીંયા મળ્યા છે બધા 5, 7, 9, 12 કરોડ 33 મહિલા મળ્યા છે. આને તો ઈ જ પચાવીએ કે આ પચે નહીં. અજર પ્યાલો છે આને સાંભળીએ કે તો ભલે તમે સાંભળો તો અમે ગાઈએ છીએ, પણ ભક્તિ તો બે એક થઈ ને. એક શ્રવણ છે, એક કીર્તન છે. અમે કીર્તન કરીને રાજી રાખીએ, તમે સાંભળીને રાજી રાખો. મારો નાથ તો રાજી થાય છે. જેસલજી સતી તોરલને કહે છે માં હવે મને ભજન કરવા જોઈએ. એમના ગુરુ મહારાજ હતા, ભાવના લઈને ગયા હતા. ભાભીનું ટકોર મેણું સાંભળ્યું પોતે, કીધું તો લઈને આવું, કેમ કે વીરવર હતા પોતે. ગયા પછી જે અહીંયા જે અનુભવ થયો અમને, પછી આખી દિશા બદલી વાળા. સાસડિયાજીની મુલાકાત થઈ. સાસડિયાજી કે હું તમારી વાટ જ જોતો હતો. મને મારા ગુરુએ કીધું હતું કે આનો અધિકારી જલ્દી આવે તે હથોત આપજે ભાઈ, તારી બેન જાણીને આપી દેજે, તારી બેન છે. એટલે મારી પાસે અમાનત હતી આ સતી તોરલ ની. સાસડિયાજી હથોત આપેલા સતી માને. જેસલજીએ કીધું તલવાર ઉપાડો કે નહીં. તલવાર તો મૂકી દીધી મેં. મારી બેન આવી પછી મેં તલવાર નથી લીધી. અને મારા ગુરુ સમાન છે, મારી બેન છે નહીં, મારા ગુરુ સમાન છે. મેં તલવાર મૂકી દીધી. જેસલજી પણ એક કામ કરો, હું તમને પ્રેમથી મારી બેન આપું તો, વળાવું તો, ભાઈ બનીને વળાવું તો આપણે ક્યાં બાંધવાની વાત છે. પછી જાડેજો લઈને હાલ્યા. ત્રિકાળદર્શી જેસલજી આગમ લખે છે. આગમ કોણ લખી શકે? બધાય લખી શકે. જે ત્રિકાળદર્શી હોય એ લખી શકે. જેને ભૂત ભવિષ્ય વર્તમાનનું ત્રણનું ભૂતતું હોય, આવા મહાપુરુષો હોય ને એ આગમ લખી શકે. લખે છે જેસલજી ગમે એવા બગડી ગયા હોય નાઈ નાખો, વાત પૂરી થાય. ચોખ્ખું. હવે જ્ઞાન ગંગા કોઈ હાલતી હોય ને એમાં ડૂબકો મારી લેવાનો, જય છે આરામ. કોઈ મહાપુરુષના આશીર્વાદ મળી જાય અને આમાં મળી જ જાય. આમાં તમે બેઠક રાખો એટલે મળી જ જાય. બધા રાફડા સુના તો ન હોય, ક્યાંક મણિધર બેઠો ને ક્યાંક દાડો બેઠો હોય, બસ એના ચરણમાં વહી જાય ને સફળ. અહીંયા
કુંભાજીની વાત છે તો કેવું પ્રમાણ આપ્યું ભગવાને જોયું. છેલ્લે કુંભાજી વયા થોડાક સમયમાં એને ઠાકરના તેડા કરી લીધા. ઠાકરના તેડા કર્યા હોય ને આંગણે 6 મહિનાની અવધિ પૂરી થાય છે. માયલ પાટ જે મંડાણો તો ચિત્તોડગઢમાં માયલ પાટ, મેવાડે માયલ પાટ માંડ્યો. માયલ ને સજીવન કર્યો સત્ય લીરલે અને કુંભાજી નજરો જોયું કાકો જેને રાણી બનાવ્યા હતા એને ગુરુ બનાવ્યા. પછી વાલા બે હાથ જોડીને કીધું સતી હવે આમાં મને લઈ. એવી ઘટના ઘટેલી. સતી 6 મહિનાની અવધિ પૂરી થાય છે. બાયલનું મૃત્યુ થાય છે. એના શાળા કુંભાજીના બીજા રાણીના હતા, એમના ભાઈ હતા. માયલ એમના ભાઈ હતા અને બાયલ એમના શાળા હતા. છેલ્લે ભગવાન આવ્યા ઠાકર દ્વારકાધીશ, જેને આશરે આપણે બેઠા છીએ ભાગવત ભગવાનને આશરે. અનેક ભક્તોના કામ કર્યા મારે વાલે અને હજી કરે છે. હજી ખાલી ભાવના રાખો બસ, એની પ્રત્યે પ્રેમ વધારો બસ, બીજું કાંઈ નહીં. પ્રીતિ વધીને એટલે તમારું બધું કામ સફળ કરે. ઠાકર કહ્યું તો ભલે, ધણી રામદેવજી મહારાજ કહ્યું તો ભલે, લાખા દાદા કહ્યું તો ભલે, બસ ભાવના શુદ્ધ પ્રેમ વધારવાનો. નિષ્કામ ભક્તિ જેને કહેવાય, કોઈ કામના વાળી નહીં. અને માગજો તો એટલું માગજો બસ, સદબુદ્ધિ આપજો બાપા, બધું સારું થતું જાય. સદબુદ્ધિ છે ને બધું સારું થાય. ભગવાન તારણના રૂપે આવ્યા. તારણ દેવ બન્યા. આપણો ભૂરો છે ને ગઢવી દેવો ચારણ દેવ બન્યા અને આવ્યા કુંભાના મહેલમાં આવ્યા. અને કુંભાએ જાહેર કર્યું જગતને, મારો પ્રાણ માગે તો આપું. આખા જગતને ખબર પડી ગઈ. કુંભાજીએ આવું જાહેર કર્યું, મારો કોઈ પ્રાણ માગે ને તો હું પણ દેવા તૈયાર છું. આવો આશરા ધર્મ આવ્યો. સત્ય લીરલના કહેવા. પછી કુંભાજીએ તારણ દેવને આદરભાવ આપ્યા, બેહાડ્યા. તો માંગો દેવ, આપ કઈ આશા લઈને આવ્યા છો, કઈ કામ માટે આવ્યા છો? તો એ ચારણ દેવ જે માગણી કરીશ ત્યાં કીધું કે તો રાજન, તમારે તો અનેક રાણીઓ છે અને મારી બુઢી અવસ્થા થઈ ગઈ છે. મને એકાદી રાણી એમાંથી લાકડીનો ટેકો બને એવી એક રાણી આપો ને. મારી લાકડીનો ટેકો બને અને હું ટેકે ટેકે હેલો જાઉં. હવે આ માંગણી કરી તો કુંભાજી પોતે કઈ બોલ્યા નહીં, પણ કીધું બેસો દેવ, બેહો, આપ પધાર્યા છો ને, આપની પણ ઈચ્છા મારો ધણી પૂરી કરશે, મારો રામદેવજી મહારાજ પૂરી કરશે, મારો ગુરુદેવ પૂરી કરશે. તમારી ઈચ્છા રોકાવો રોકાવો. ઈ રાતના પોતે ખૂબ વિચાર કરે છે અને ધીમે ધીમે બધાએ મેલ ફરવા માંડ્યા. પોતે રાત્રિના કીધું ને હાંજ પડીને દીવડા ફરતા, બધાએ મેલ ફરતા 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 છેલ્લે સત્ય લીરલનો મેલ હતો. લીરલ જોયું તો રાજન કુંભાજી, ઓહો રાજન અત્યારે એકલા આટા મારે છે. સતી કીધું રાજન કે સતી આવો આવો પધારો, અહીંયા આવો. બેહાડ્યા. કીધું રાજન કઈ ચિંતામાં લાગો છો? હા સતી ચિંતા તો એક ચારણદેવ આવ્યા છે, મારી એવી માંગણી કરી છે ને, તો હું વિચાર કરું શું કરું. શું માંગણી કરી? મારી પત્નીની માંગણી કરીશ. મારી એક રાણી દે મને, મારી લાકડીનો ટેકો બને એવી માંગણી કરીશ. સતી ઓળખી ગયા, પરબાર આવો. કે તો હવે ભૂલ ન કરતા કાંઈ. અને ચારણદેવને કહી ગયો કે કાલની સભા ભરાય એમાં એને પૂર્ણ વચન આપી દેજો અને કાલની રાત પડે જેટલા તમારા રાણીઓના મેલ છે એમાં એ આટો મારી લે, જ્યાં તમારી હાજરી નો એ રાણી લઈ જાય. જ્યાં તમારી હાજરી નો એ રાણી લઈ જાય. રાજન સવાર પડી ગઈ હતી. સતી હું કયો હા જાઓ જાઓ કહી દો, કાંઈ ચિંતા કરો માં. આવીને ચારણદેવને કીધું, ચારણદેવ આજની રાત પડે ને મેલમાં દીવડા પ્રગટે, જ્યાં મારી હાજરી ન હોય ને ઈ તમે લઈ જાજો. ચારણદેવ ભગવાને વિચારમાં પડ્યા, અહીંયા તો એવા ભક્તો ને એવા સંતો થયા છે, પછી તો મારા નાથને ઘુમરે નાખો. એને પણ વિચાર કરતા કરી દે, ઓહો આ વીરપુરના પાદરમાં જલારામ બાપા એમ કાંડું હોયકું ને, સતીભાઈ
માં વીરબાઈ બાપા ગયા હતા, કીધું કે આવી માંગણી કરીશ તો એ સતી હું બોલ્યા ખબર? તો તેમાં તમે શું વિચાર કરો? હું ક્યાં તમારી છું? હું એની સૌ. અને ભગત એટલા આનંદમાં આવી ગયા, હે સતી? તો હા બાપા હું એની, તમે ઠાકરના છો, હું ઠાકરની છું. પછી તો પ્રેમથી કાંડું પકડી ભગવાન લ્યો પ્રભુ આ તમારું છે, એ મારું નથી. આ હું અને મારું મનનું કારણ પાનવા, એ મને ધણી પણ મટી જાય, ધણી બનતા બંધ થઈ જાય ને એટલે બધું કામ સરળતાથી થતું આવે. અહીંયા કુંભાજીએ તારણદેવને કીધું અને હાંજ પડી અને દેવતા આટવા મારવા માંડ્યા. બધે જ્યાં જો ત્યાં કુંભો ને એક રાણી, કુંભો ને એક રાણી, કુંભો ને એક રાણી. હવાર પડી થાય ગયા, મેલ રગડી રગડીને થઈ ગયા. પછી એનું જે આસન હતું પોતાનું ભગવાનને જે આસન આપ્યું હતું, ન્યાયક પુરુષ હોડતાણીને હોતો હતો, તો એને વિચાર્યું કે મારી પથારીએ કોણ? પસેડી ખેંચીને આમ કુંભાજી એકલા હોતા હતા ત્યાં. પછી ભગવાન ઠાકરે કીધું કે હે ધન ધન તમારી ભક્તિને